હાલો મિત્રો, આ તમને હે ને આપણે સરકારની વાત કરું. સરકાર આપણે અત્યારે વધારે ભાઈ હે ને મકાન પાડવા જ મળી ગરીબોના. હવે જેના હોય ને મકાન જ પાડવાનું ચાલુ કર્યું. તો પહેલાં હે ને કોઈને મકાન આમ સામે દેવાનું કોઈ ચાલુ ન કર્યું. નોટિસ આવી જાય ઘડીકમાં તમારે ઘીરે કે હાલો આ તમારું મકાન પાડવાનું, પાડી દો. અને જો 2 દિન ખાલી કરીએ, 5 દિન ખાલી કરીએ અને મકાન પાડી દેવામાં આવે, એવી નોટિસ આવી જાય. પણ કોઈ દી એવી નોટિસ આવી કે હાલો આ તમારું મકાન આ બની ગયું, તૈયાર થઈ ગયું, તમે અહીંયા રહેવા વૈસા, એવું આવ્યું કે નહીં? એટલે એ કોઈ સરકાર નહીં કરે. સામે દેવાનું કાંઈ નહીં કરે, પાડવાનું ભોણિયું કરવાનું એ બધું જટા આવશે. આ તમે ફોટામાં જુઓ, માણસ કેટલું ભેગું થાય, કેટલા મકાન પાડે રાજકોટમાં, બોલો. એટલે રાજકોટમાં એકમાં નહીં પણ લગભગ ઠેકાણે આવું જ ચાલુ કર્યું. પગતાણે જ કરવી. હવે પગતાણ કરીને શું કરી? બધા માણા હાથથી તો જાજો ભાઈ બધી વસ્તુ કરવાની હોય, માણા મકાન કરે. નવા જીમ આવે એમ સણ નાખે એની વાત તો અલગ છે. પણ કાંઈ તરી વરાયથી મકાન હોય એ પાડી દેવાના, 40 વરાય હોય એ પાડી દેવાના, એ જોવાનું ખુદ. એને તમે બધો ઘર વેરવો લેતા હોય, બધું લેતા હોય તોય પાડી દેવાનું. તો પણ શારક તો એમ કહો કે આમ હવે મકાન મળ્યા બધાને દેવા, પહેલાં હે ને બધાને મકાન તમારે બનાવવા જોઈએ. એટલા માણા હોય ને એનું મકાન પાડવાનું હોય ને એને હાથ બનાવીને કમ્પ્લેટ રાખાય. ભાઈ આ તમારું મકાન નહીં પાડવાનું, પગતાણી કરવા અને તેમાં અહીં રહેવા વ્યા જાઓ. એ સરકાર નથી કરવું. આ તમે જો અહીંયા સરકારી જમીનમાં મકાન બનાવ્યું, પાડી દો સર. હાલો જો આ નોટિસ તમારી, 2 દિન ખાલી કરીએ ને મકાન પાડી દેવામાં આવે. સરકાર એવી જ વાત કરે, બોલો. જે સારો પૈસાવાળો હોય છે ને એનો લગભગ હશે ને નકામાં મકાન સણ્યું હોય છે ને તો એનું નહીં પડે. પણ માપ સાઈડનો હોય છે એનું તો વ્યૂ જ જાય છે ગમે ત્યાં. એમ તો અદાણી ને અંબાણી ને તેમ કેટલી જમીન થઈ જાય, એ શું બધી ઘડીકમાં ખાતે હોત થઈ જાય. એટલે એને જમીન ઘડીકમાં ખાતે કરી લીધી એને બધું કરવાનું, અને મોરાને કાંઈ નહીં છે કરવાનું. એ તો તમારે ધ્યાન દેવું જોઈએ ને સરકારને, કે રાખો તમે હંધાને હરખા રાખો. મોરાને પૈસાવાળાને બધાને હરખા જ રાખવા જોઈએ તમારે. કે આનું ભાઈ આને જમીન નથી દેવાની. કેટલી આમીને તમે કેટલી જમીન દઈ દીધી. આ થાંભલા ખોડાય જ્યાં અહીંયા એ જમીન બી જેની ખાતે એના ઓલામાં તમે થાંભલા ખોડાવો પરાયણે એમ. હવે એના ખાતે ને તો એ ખોડાવો, અને આવડાને તો ઘર વેરવા આવે, બધું આવે તો તમે મકાને પાડી દો એવું. એટલે તમે કી ટાઈપ હાલો સરકાર એ જ કંઈ ખબર ન પડતી. એટલે તમે મોરા સામું ધ્યાન દો સરકારને કંઈ ને ન હોય છે ને પહેલાં એને મકાન બનાવી દે. તમારે પગતાણ કરી હોય ને તો ગમે એનું પાડો મકાન, એને એક દાણ તો એમાં ખર્ચો જ કર્યો, એક જિંદગીને મહેનતીમાં નાખ્યો ને માણ મકાન સણી રહેવા. અને એ મકાન તમે પાડી દો એટલે પૂરું. એ મકાન માણસ જ્યાં જાય એ કહો હાલો. તો પછી આ પબ્લિકને હું ભેગું થઈને બોલવાનું રે ન કરું. હા બરો તો આંધળી સરકારને જગાડવા માટે અમારા વોર્ડ નંબર 16 ના કોંગ્રેસની ટીમ દ્વારા, સિનિયર આગેવાનો દ્વારા, રહીમભાઈ હોય, ઇબ્રાહીમભાઈ હોય, આખી ટીમને પબ્લિક હું બોલીને કાંઈ કરી ન શકે. સરકાર ભાઈ કોઈનું કાંઈ હાલતું છે નહીં. બધાને હવે હાલ લાગે એમ જ કરવાનું, બીજું કાંઈ નહીં. મકાન પાડો જ, મકાન પાડો ગમે અહીંયા એમ. કોઈ
ક્યાંય એવું નહીં સિટી હોય કે આ સિટીમાં સરકારે મકાન પાડવાનું નથી બંધ કર્યું. બધે પક્ષતાણ જ કરો. પણ તમે આ 30 વર્ષથી તો તે ભાજપ સરકાર હતી તો ત્યારે તમને જે ખબર જ ન પડી કે ભલે આ તમે આ મકાન ન બાંધ્યો, જો આ મકાન વહેલા મોડું પાડવાનું થાય તમે ત્યારે જ કહેવાય ને 30 વર્ષ પહેલાં. ત્યાં આ લગ્ન કાંઈ વાંધો જ નતો. જીતીને મોજમાં આવી ગયા બધા, પૈસાવાળા થઈ ગયા સરકારમાં. એટલે મોરા ભલે પાડ્યા રાખો, ફરીને મકાન સાડે ને દાડીએ જ્યાં રાખે ને મજા કર્યા રાખે, એવું જ ને. ભલે દાડી કરીને ભેગું કરે ને પછી જમીન લેવાનું થાય તો એ 5 લાખ ને 10 લાખ ને એમાં પછી જમીન વેચે ને એક માણસ મકાન કરે, એ માણસની જિંદગી પૂરી. પછી કોઈ સામું જોવે નહીં, આ જિંદગી જ પૂરી એમ માની લેવાનું કે નહીં. વાડીએ મોલા બોલે પણ તોય મારે વિડીયો બનાવવો પડે. તો સરકાર કાંઈ હે ને સામું નથી જોઈતી. જો મોલા હોત તમને કહે કે કંઈક તો હે ને તમે મારા સામું જોવો, એટલે તમે હે ને મારા સામું જોવો ને પહેલાં મકાન છાણી દો અને પછી બધું કામ કરો. જેના મકાન પાડવો હોય ને એના પછી પાડો, પહેલાં હે ને મારાને દીવીને મકાન છાણી દો. તે સારું હાલો, સારું મિત્રો, તો ધ્યાન રાખીને કામ કરજો ને. કાંઈક લડજો ને. આ સરકાર તો મકાન રહેવા નહીં દે, બીજું શું કરશે? પક્ષતાણ જ કર્યું બધાને. તે સારું હાલો.